જેઠ જેઠાણી આપણે ત્યાં આપણી સંસ્કૃતિમાં શરૂઆતમાં દીકરીઓ ભાગણી કરી છે. એવી જે બેન અને ભાઈનો પ્રેમ, પ્રેમ તો આપણે પરમાત્માનું રૂપ કહીએ છીએ, શાસ્ત્રોમાં આપણે એમ કીધું છે. પણ આપણે આજ જે વાત કરવી છે, વાત બેનનું મામેર. તમે જોજો, આપણી બેન દીકરી હોય ને એના બે પ્રસંગો આપણે સાચવી લઈએ તો જીવનમાં કોઈ દી વાંધો ન આવે. એક માંડવાના જવતલ અને બીજું મામેરું. મામેરા ટાણે તમે તૂટેલી પછેડી લઈને પૂગી જાવ ને મિત્રો, તો એ દીકરી આબરૂ ન જવા દે. ઘરમાંથી 25 રૂપિયા મૂકી દે કે અમારો બાપ લેવો છે. પણ જાવું જોઈએ, સાચવવું જોઈએ. એ બેનના મામેરા ભાઈ પૂરે એ તો આપણા સમાજ જીવનની વ્યવસ્થા છે. પણ કુટુંબનો પ્રેમ હોય, ગામનો પ્રેમ હોય, પ્રદેશનો પ્રેમ હોય, દેશનો પ્રેમ હોય. મારા દેશની આ દીકરી છે, મારા પ્રદેશની આ દીકરી છે, આ દીકરી મારા ગામની છે. પોતાની બેન, પોતાની દીકરી ઉપર તો પ્રેમ હોય, એ સહજ છે. પણ મારા ગામની દીકરી છે એટલે મારી બેન કહેવાય. આ તો મારા પ્રદેશની દીકરી છે એટલે મારી બેન કહેવાય. આ મારા દેશની દીકરી છે એટલે મારી બેન કહેવાય. એવી ઘટના મેઘાણીભાઈ ગામડે ગામડેથી ગોતી ગોતી, નેહડે નેહડેથી ગોતી ગોતી અને જગતના ચોકમાં આપી. અને મેઘાણીભાઈ એમ કીધું, હાથ મારની હવેલીમાં રહેનારા ચમરબંધીઓ, આ ખોરડામાં નજર કરો, તમને ખબર પડે કેટલી ખાનદાની પડી છે. એવી એક બેનના મામેરાની વાત, સૌરાષ્ટ્રની બહુ જાણીતી વાત, લોક જીભે ચડેલી વાત. પ્રવાસ પાટણ, આપણું સોમનાથ પાટણ કહેવાય. ત્યાંનો એક વણકર હરિજન વેજા વેણવાનું કામ કરે, પુરુષાર્થ કરી અને જીવવું, એ આપણે ત્યાં મુદ્રા લેખ હતો. માણસ એમ કહે ને કે પુરુષાર્થથી જીવવું જોઈએ. હું તો મહા આત્મના ખ્યાતો, પિતૃ ખ્યાતો તો મધ્ય મહા. આજ મને તમને જો કાંઈ નડતું હોય ને તો આળસ મળે છે. કોક દે ને ખાવું, કોક આપે ને લેવું, એ વૃત્તિએ મને તમને ખોખલા કરી નાખ્યા છે. સમય બગડે એને પહોંચી શકાય. મિત્રો લખી લેજો, સમય બગડે તો એને પહોંચાય, પણ વૃત્તિ બગડે એને ન પહોંચાય. આપણું મકાન પડી જાય તો કોઈક મદદ કરે, મકાન ચણાઈ જાય, પણ હજી એક બીજું મકાન ચડી દે, ત્રીજું મકાન ચડી દે, એ તો વૃત્તિ બગડી ગઈ કહેવાય. જરૂરિયાતને પહોંચાય, પણ જેની મનોવૃત્તિ બગડી જાય એને ન પહોંચાય. આપણે ત્યાં માણસ પુરુષાર્થથી કામ કરતો હતો, મજૂરી કરતો હતો, ખુમારથી કરતો હતો. વેજા વણવાનું કામ કરે. પ્રવાસ પાટણથી હાલી એ માણસ ખેડ માધુપુર જાય છે. એ વખતે કઈ વટે માર્ગોમાં વાહન વ્યવહારની વ્યવસ્થા નહોતી. ગાડા જોડીને જાય, ઘોડા લઈને જાય, સગવડતા હોય તો માણસ હાંડિયા ઉપર ચડી અને જાય. આ તો પગપાળા હાલ્યો જાય છે, ધીરે ધીરે હાલ્યો જાય છે. રસ્તામાં ગીર ખોરાસા કરીને એક નાનકડું ગામ આવ્યું. ગામના પાદરમાં પોતાને તરસ લાગી એટલે પોતે પાણી પીવા જાય છે. ગામના પાદરમાં કૂવો, આપ સૌને ખબર છે, આપણા ભૂતકાળમાં ગામના પાદરમાં કૂવો હોય ને એ કૂવે બધી બહેનો દીકરીઓ પાણી ભરવા જાય. પછી ત્યાં વાતો કરે, હક દખની વાતો કરે. કૂવો છે એ બહેનોનું એક પિયર ગણાય, સુખ દુઃખની નાત ત્યાં થાય. કે ગામનો એ કૂવો, એ ગામનો રે કૂવો બેનનું પિયર છે. સુખ દુઃખની કરે મીઠી વાત એના ગામનો એ કૂવો એનું પિયર છે. સુખ દુઃખની વાત થાય, હેલને ઉટકતી હોય ને વાત કરતી હોય, એમાં આ વણકર પાણી પીવા જાય. બેન, મને થોડું પાણી પાશો? હા ભાઈ, લ્યો પાણી પાય. પાણીના તો માણા પરો બંધ્યા, આ તો કૂવો છે બાપ. એ વણકર ખોબો લઈ પાણી પીવા જાય છે. ગામની બેન દીકરી પાણી રેડે પેલા એને પૂછ્યું, ભાઈ ક્યાંથી આવો છો? અને એ માણસ એટલું બોલ્યો, પ્રભાસ પાટણથી આવું છું બેન. હા, કેવા છો જ્ઞાતિ? વણકર છું. ઓ,
ક્યાં જવું છે ભાઈ? ઘેર માધુપુર જવું છે બેન, વેજા વણવાનું કામ કરીએ છીએ, એટલે વેજા વણવા માટે, વેપાર કરવા માટે, ઉઘરાણી લેવા માટે ત્યાં જઈએ અમે અવારનવાર. પગપાળા અહીંથી હાલી નીકળીએ છીએ, તરસ લાગે એટલે પાણી પીવા આવ્યો છું. ઉઘાડા પગ છે, તૂટલ લુગડા છે, ખંભે ખેહડી છે. બાઈ પાણી ખોબામાં નાખે એ પહેલા એટલું બોલી, ભાઈ અમને તો એમ, હવે અમને તો એમ કહીને બાઈ બંધ થઈ ગઈ. એ બંધ થઈ ગઈ એટલે તરત જ વણકરે પૂછ્યું, કેમ બેન બંધ થઈ ગઈ? કે ના ના ભાઈ, લ્યો લ્યો પાણી પી લ્યો, તમે તરસ્યા થયા છો, તમારે મોડું થતું હશે, અમારે પાણીનું મોડું થાય છે. તો કે નહીં બેન, તમે કંઈક અડધું બોલીને અટકી ગયા. અરે ભાઈ, તો અમારી બાયુની વાતો છે, એમાં તમને શું ખબર પડે? ના ના બેન, એમાં કંઈક મરમ છે, એમાં કંઈક ચિંતા પડી છે, એમાં કંઈક તમે કહેવા માંગો છો. હવે મારે પાણી નથી પીવું, મને ખુલાસો કરો. અને એ વખતે ગીર ખોરાસાના ભાદરમાં એ બેન એટલું બોલી હતી, ભાઈ પ્રવાસ પાટણના ઠાકોર એમના બેન રૂપાલીબા અમારા ગામમાં હાહરે છે, એના દીકરાના લગ્ન છે, લગ્ન ગીતના ચકોર બોલે છે. કોઈ મામેરું લઈને ત્યાંથી આવ્યું નથી પ્રભાસ પાટણથી. રૂપાલીબા રાતે પાણી હવારના રોવે છે. તો અમને તો એમ કે તમે મામેરિયા થઈને આવ્યા છો. અમને તો એમ, ત્યાંથી બાઈ બંધ થઈ ગઈ તેને વાક્ય પૂરું કર્યું કે અમને તો એમ કે તમે મામેરું લઈને આવ્યા છો. મિત્રો, એ વખતનો એ વણકર ત્યાંથી હટી ગયો. બેન બસ પાણી પીવાઈ ગયું, મારી તરસ પૂરી થઈ ગઈ, હવે નથી પીવું. પણ ચગડોળે ચીતલું ચડ્યું, ઘૂમરે પડી ગયો એ માણસ. ઝાડને છાંયે બેઠો બેઠો યાદ કરે છે. કહેવત છે કે ગામનું કૂતરું ક્યાંથી, તો હું તો માણસ છું. મારા ગામની દીકરી રૂપાલીબા, મારા દરબારની બેન, ઓહો એ મારી બેન કહેવાય. ભાઈ બહેનનો પ્રેમ તો તમે જુઓ, આ ધરતીના માનવીઓનું સમર્પણ તો તમે જુઓ. મેઘાણી પણ લખે છે ને, ઝવેરચંદ મેઘાણીએ પણ કીધું છે કે મારે ઘેર આવજે બેની, નાની તારી ગૂંથવા વેણી.